આપણે આવી કાના ભગવાનની પાઘડી બનાવવાની છે. કેવી રીતના બનાવી આગળ બતાવીશ. આવી રીતના આપણે જો સરસ મજાની પાઘડી બનાવી લીધી છે. આપણે કાપડ લીધું છે. આવી રીતના કાપડની પટ્ટી બનાવી લેવાની, પછી માપી લેવાનું છે. 28 ઇંચ લંબાઈ છે. આપણે સાફો બનાવવાની પટ્ટી લીધી છે 12 ઇંચ લંબાઈ. હવે આપણે કાપડને આવી રીતના સિલાઈ મારી લઈશું. આવી રીતના ઊંધું કાપડ રાખીને સિલાઈ મારી લેવાની છે. હવે આવી રીતના આપણે સીધી કરી લઈશું પટ્ટી. આવી રીતના આપણે સીધી કરી લેવાની છે પટ્ટી. આવી રીતના આપણે છેડો પછી ખેંચીને પકડીએ સીધી કરી લેવાની. આપણે પટ્ટી સીધી થઈ ગઈ છે. આવી રીતના આપણે સરખી બનાવી લઈશું લંબાઈમાં. અને આપણે પટ્ટી મૂકી દઈશું આવી રીતના. પેલા કાપડને વાળી લેવાનું, ધડીએ સિલાઈ મારી દઈશું આવી રીતના. પછી પટ્ટી મૂકી દઈશું એટલે દોરા ન નીકળે. આવી રીતના આપણે વધારાની પટ્ટી કાપી લઈશું. આપણે કડક પુઠ્ઠું લીધું છે. આવી રીતના આપણે વાળીને કાપી લેવાનું છે. એવી રીતના આપણે ગમ લગાડી લેવાનો છે. પછી આપણે કાપા પાડ્યા અહીંયા થોડો ગુંદર મૂકી દઈશું. હવે આપણે ઉપર કપડું ચોંટાડી લઈશું. આવી રીતના કાપડ ચોંટાડી દેવાનું છે. અને વધારાનું કાપડ આવી રીતના આપણે ચોંટાડી દઈશું સાઈડમાં. હવે આપણે ગુંદર લગાવી લેવાનો છે આવી રીતના. આવી રીતના આપણે પટ્ટીને મૂકી દેવાની છે. ગુંદર લગાડતું જવાનું છે આવી રીતના. આવી રીતના આપણે એક આંટી મારી લીધી છે. આપણે આ બીજી આંટી આવી રીતના મારી લઈશું. આવી રીતના આપણે ત્રીજી વારે પણ બનાવી લઈશું. ગુંદર લગાડીને આવી રીતના આપણે ચોંટાડી દેવાનું છે. હવે અહીંયા
અહીંયા પણ આપણે ગુંદર લગાવી લેશું. આવી રીતના આપણે ગુંદર લગાડી લેવાના છે. આપણે અહીંથી ત્યાં વાળી લેવાની. આવી રીતના આપણે તૈયાર કરી લેવાની છે. હવે આપણે સાફાનો ભાગ લઈ લીધો છે. આપણે આવી રીતના ચપટીઓ બનાવી લેવાની છે. આવી રીતના આપણે બધી ચપટીઓ બનાવી લેવાની છે. પછી આપણે આવી રીતના સરખું સેટ કરીને દોરી બાંધી દઈશું. આવી રીતના દોરી વીંટવી દેવાની ગોળ ગોળ. વધારાનું કાપડ થોડુંક આપણે કાપી લઈશું. હવે આપણે પાઘડીને આવી રીતના ચોંટાડી દેવાનું છે. આવી રીતના આપણે ચોંટાડી લઈશું. વધારાને આપણે વધી કાપી લઈશું. આપણે કાનુડા ભગવાનની પાઘડી